चलो जय श्री कृष्ण मित्रों, फरीથી એકવાર PCl3 આગળના મુદ્દામાં આપણે ચર્ચા કરી હતી, આગળના વિડિયોમાં ચર્ચા કરી હતી। હવે ફરીથી PCl3 પછી એનો બીજો એક મોટો ભાઈ PCl5, ત્યાં આમ જો ફોસ્ફરસના મુદ્દા ક્યાંથી ક્યાં જાય છે। ફોસ્ફરસના અપરૂપો આવી ગયા, ફોસ્ફીન આવ્યો, PCl3 આવ્યો અને PCl3 પછી કયો આવે છે તો PCl5। PCl5 નું નામ છે મિત્રો ફોસ્ફરસ पेंटाक्लोराइड। क्यों नाम छे फॉस्फरस पेंटाक्लोराइड। फॉस्फरस पेंटाक्लोराइड ની બનાવટ PCl3 જેવી જ છે। તો કે સાહેબ એમાં તો બે જ મુદ્દા હતા, સૂકા ક્લોરીન વાળો, થાયોનિલ ક્લોરાઇડ વાળો। તો અહીંયા પણ એવા છે, સૂકા ક્લોરીન વાળો મુદ્દો છે। અહીંયા ખાલી થાયોનિલ ની જગ્યાએ કોઈ વધારાનું સંયોજન છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ। તેનું અણુસૂત્ર જોઈએ, એની બનાવટ જોઈએ, સમીકરણ જોઈએ। તો ધ્યાન આપજો છોકરાઓ, આપણે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ બનાવટ સાથે। ચલો PCl5 ની બનાવટ લખવી હોય તો ફરીથી પાછું सफेद फॉस्फरस नी एनो एक मुद्दो दोस्तों આગળ હતો એને PCl3 માં સફેદ ફોસ્ફરસ P4। તો સફેદ ફોસ્ફરસ ને સૂકા ક્લોરીન વાયુ એટલે Cl2 વાયુ પરથી પસાર કરતા, આ શબ્દ આગળ પણ આવી ગયો છે છોકરાઓ, પસાર કરતા છેલ્લે પેલામાં PCl3 મળે, આમાં શું મળશે આપણને PCl5 મળે। આમાં આપણને શું મળશે દોસ્તો PCl5 જે છે એનો અણુ પ્રાપ્ત થાય। ચલો ફરીથી એનું સમીકરણ P4 ની Cl2 સાથે પ્રક્રિયા, તો ફરીથી પાછું P4 Cl2, ફરીથી નિપજ આપણે કઈ મળવાની, પેલામાં PCl3 હતું, આમાં આપણને શું મળશે PCl5। ચલો સમીકરણ સંતુલન કરો છોકરાઓ। ફોસ્ફરસ 4 અને 4 વડે ગુણી દો। क्लोरीन કેટલા થઈ ગયા 5 * 20, તો બે આપેલા છે તો 10 વડે ગુણી દઈએ, 10 તો 20 ક્લોરીન થઈ ગયા। તો પહેલું સમીકરણ તો આમે સંતુલિત થઈ। ચલો બીજા નંબરનો આપણે બનાવટનો મુદ્દો જોઈએ છોકરાઓ। ચલો બીજો બનાવટનો મુદ્દો ખાસ મગજમાં ઉતારજો। ફરીથી એનો એક મુદ્દો સફેદ ફોસ્ફરસની જેનું અણુસૂત્ર છે P4 ની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, આ શબ્દ યાદ રાખજો। આગળ કયો હતો થાયોનિલ ક્લોરાઇડ, અહીંયા છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જેનું અણુસૂત્ર છે SO2Cl2। થાયોનિલ નું અણુસૂત્ર કયું હતું છોકરાઓ SOCl2 અને સલ્ફ્યુરાઇલ નું કયું છે SO2Cl2। સાથેની પ્રક્રિયાથી, આના સાથેની પ્રક્રિયાથી આપણને ફરીથી એકવાર આપણે શું મળવાનું છે PCl5 મળે દોસ્તો, PCl5 મળે છે। પેલામાં પણ PCl5 નો ભાગ મળ્યો। ચલો સમીકરણ બનાવીએ આપણે। તો P4 આપેલું છે, SO2Cl2 સાથે પ્રક્રિયા કરો, ફરીથી એકવાર P4 ની SO2Cl2 સાથે પ્રક્રિયા। આ પ્રક્રિયા પેલા કરતા સરળ છે। તો કે સાહેબ એવું કેમ? કારણ કે PCl5 તો મળવાનો છે, જે મળવાનો છે પહેલો લખી દઈએ અને વધારાનો અહીંયા SO2 દેખાય જ છે, તો પેલામાં પણ SO2 મળતો હતો પણ પેલામાં વધારાનો H2Cl2 મળતો હતો જેનું નામ હતું સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, સોરી સલ્ફર ક્લોરાઇડ, બરાબર। તો અહીંયા SO2 વધારાનો મળે, H2Cl2 મળતો જ નથી। સમીકરણ સંતુલિત કરીએ। ફોસ્ફરસ 4 આપેલા છે તો 4 વડે ગુણી દઈએ। ક્લોરીન કેટલા થઈ ગયા છોકરાઓ 5 * 20, તો ક્લોરીન 2 આપેલા છે, 2 ને 10 વડે ગુણો તો 20 થઈ ગયા ક્લોરીન। હવે SO2 તો સીધો જ દેખાય, SO2 કેટલા મોલ છે 10 મોલ, કેટલા વડે ગુણી દઈએ 10 વડે ગુણી દઈએ, તો આ સમીકરણ સીધું સંતુલિત થઈ ગયું। એનો મતલબ કે બંને સમીકરણ તો આપણા ઈઝી જ હતા। ચલો બીજા નંબરનો ભૌતિક ગુણધર્મ, જેમ પેલામાં ભૌતિક ગુણધર્મો છોકરાઓ PCl3 માં બે હતા ને, એમ PCl5 માં પણ બે જ ભૌતિક ગુણધર્મો છે, એ પણ તમે સાથે સાથે મગજમાં ઉતારતા જાઓ। ચલો પહેલો તે પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ છે। કેવો છે છોકરાઓ પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ છે। પેલામાં શું હતું આગળ સરસ યાદ છે ને, હા રંગવિહીન તૈલી પ્રવાહી। આ કેવો છે પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ, પેલો પ્રવાહી હતો, આ ઘન પદાર્થ છે। મગજમાં બધું ઉતારતા રહેજો, જેને ટીક માર્ક કરવાનું એ ટીક કરતા રહેજો। આ ઘન પદાર્થ છે, પીળાશ પડતો રંગ ધરાવે છે, બરાબર। અને એનો બીજા નંબરનો ગુણધર્મ છે કે ભાઈ એનો આકાર કેવો હોય, પેલાનો આકાર પિરામિડલ છે અને આ જે છે તે અંડરલાઈન કરી રાખો ચોપડીમાં, મટીરીયલમાં બંનેમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવે। કયો આકાર ધરાવે છે? ત્રિકોણીય બંધારણ લખો, આકાર લખો સરખું જ છે, આકાર ધરાવે છે ત્રિકોણીય દ્વિપિરામિડલ। तो बे भौतिक गुणधर्मों पीड़ाश पड़तो सफेद घन पदार्थ त्रिकोणीय
દ્વિપિરામિડલ બંધારણ ધરાવે છે। ચલો એક કામ કરીએ, PCl5 નું બંધારણ જોઈએ છોકરાઓ। તો ફોસ્ફરસ આપેલો છે, એની એક ક્લોરીન સાથે બંધારણ, આ બીજો ક્લોરીન, એક બાજુ આ ત્રીજો ક્લોરીન લખી દઈએ, રેડી। અને ત્રણે ત્રણ ક્લોરીન ને આ પ્રમાણે જોડી દઈએ। તો કે સાહેબ આ તો PCl3 બન્યો। ભાઈ PCl3 ના ઉપરના ભાગમાં એક Cl અહીંયા લખીએ, એક Cl નીચેના ભાગે લખી દઈએ। તેનો મતલબ કે અહીંયા જેટલા પણ ક્લોરીન આપેલા છે એ PCl5 ના આકાર સ્વરૂપે જોડાઈ ગયા। ખ્યાલ આવી ગયો? તો જુઓ ત્રિકોણ તો છે જ, ત્રિકોણના ઉપરના ભાગમાં એક દ્વિભાજક જાય છે, મતલબ કે એક પિરામિડલ બને, નીચેના ભાગમાંથી એક બીજો દ્વિભાજક જાય તો બીજું પિરામિડલ બને। તેનો મતલબ કે ત્રિકોણીય તો બને જ છે, પણ બે વખત પિરામિડલ આકાર, એટલે આકાર કયો થઈ જાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર। તો બે બનાવટ થઈ ગઈ, બે ભૌતિક ગુણધર્મો। તો કે સાહેબ આ તો PCl3 નો ભાઈ જ છે। PCl3 માં પણ આ પ્રમાણે પરિસ્થિતિ હતી, પણ થોડા રાસાયણિક ગુણધર્મો આના બદલાય છે છોકરાઓ। એટલે એક કામ કરો, તમે આ બંને સમીકરણ અને બંને ભૌતિક ગુણધર્મો મગજમાં રટી લો। ચલો ઝડપ રાખજો। चलो दोस्तों, बनावट અને ભૌતિક ગુણધર્મો વાળો ભાગ જોઈ લીધો। બનાવટના બે મુદ્દા, ભૌતિક ગુણધર્મો, આપણે PCl5 નું ભૌમિતિક આકાર પણ જોયો, ત્રિકોણીય દ્વિપિરામિડલ। આના બંધ લંબાઈના મુદ્દાઓ જે છે યાદ રાખી દેજો। બહારનો જે P-Cl છે ને એ 240 પિકોમીટર બંધ લંબાઈ ધરાવે છે। કેટલી છે? 240 પિકોમીટર। અને અંદરનો જે P-Cl બંધ દેખાય છે આની બંધ લંબાઈ છે 202 પિકોમીટર। કેટલી છે છોકરાઓ? 202 પિકોમીટર। તો આ બંને પણ સાથે સાથે યાદ રાખતા જો કે પરીક્ષામાં બહુ ઓછું પૂછાય, પણ યાદ રાખી દો બહારનો P-Cl 240 પિકોમીટર અને અંદરનો P-Cl કેટલો છે? 202 પિકોમીટર। હવે જોઈએ આપણે PCl5 ના રાસાયણિક ગુણધર્મો। આ જે મુદ્દો છે એમાં થોડું મગજ કસજો છોકરાઓ, કારણ કે રાસાયણિક ગુણધર્મો થોડા એક બે લાંબા છે। આગળના જે PCl3 ના હતા એ તો આના કરતા સરળ હતા, પણ રાસાયણિક ગુણધર્મો આના થોડા મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો। તો અહીંયા આપણે લખી ધ્યાન આપો, PCl5 એ ભેજવાળી હવામાં સૌપ્રથમ POCl3 બનાવે છે અને અંતે તે ફોસ્ફોરિક એસિડ, આ શબ્દ યાદ રાખી દેજો, ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ નું અણુસૂત્ર થાય છે છોકરાઓ H3PO4 બનાવે છે। રેડી? ફરીથી એકવાર, PCl5 ભેજવાળી હવામાં સૌપ્રથમ POCl3 બનાવે અને POCl3 માંથી છેલ્લે કયો બને? તો ફોસ્ફોરિક એસિડ। કે સાહેબ આગળ આવો કોઈ શબ્દ આવ્યો હતો PCl3 માં, ભાઈ PCl3 માં જે શબ્દ હતો ને ફોસ્ફરસ એસિડ હતું। ફોસ્ફરસ એસિડ નું અણુસૂત્ર કયું થાય છોકરાઓ? H3PO3। જ્યારે ફોસ્ફોરિક એસિડ નું અણુસૂત્ર કયું થાય છે? H3PO4। ચલો આપણે આના સમીકરણો જે છે એને બનાવવાનો પ્રયત્ન કરીએ। PCl5 ભેજવાળી હવા એટલે H2, તો આપણે લખી દઈએ કે PCl5 જ્યારે H2O સાથે જોડાય તો પહેલો તો કયો બનવાનો છે? POCl3 બનવાનો। અહીંયા H અને Cl દેખાય છે તો વધારાનો કોઈ ભાગ છૂટો પડી જાય? HCl વાળો ભાગ છૂટો પડે। ચલો સમીકરણ સંતુલિત કરો। ક્લોરીન કેટલા છે છોકરાઓ? 5। અહીંયા 3 તો આપેલા છે અને 2 વડે ગુણો, હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 1, ફોસ્ફરસ 1, તો સમીકરણ બેલેન્સ થઈ ગયું। હવે આ જે POCl3 છે એ ફરીથી પાછો H2O સાથે જોડાય છે, તો આપણે લખી દઈએ ફરીથી પાછું કે ભાઈ POCl3 ફરીથી પાછો H2O સાથે જોડાય છે અને છેલ્લે આપણને કયો મળવાનો છોકરાઓ? H3PO4। કયો મળશે? H3PO4 અને એ HCl સાથે એ પણ છૂટો પડી જાય। ચલો અહીંયા સમીકરણ બેલેન્સ કરો છોકરાઓ। ક્લોરીન કેટલા છે? 3, તો અહીંયા તો કોઈ જગ્યાએ ક્લોરીન છે જ નહીં, આ અહીંયા છે તો 3 વડે ગુણી દઈએ, આને 3 વડે ગુણી દીધો આપણે। હાઇડ્રોજન કેટલા થાય છોકરાઓ? જુઓ તો હાઇડ્રોજન 3 ને 3 6, અહીંયા કેટલા છે? 2, તો કેટલા વડે ગુણીએ? 3 વડે, તો હાઇડ્રોજન 6 થઈ ગયા। હવે ઓક્સિજન 3 થવા જોઈએ, ઓક્સિજન 3 ને 4 થવા જોઈએ, તો અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા। એનો મતલબ કે પહેલો રાસાયણિક ગુણધર્મ જે છે આપણે પૂરો કર્યો। ચલો બીજા નંબરનો રાસાયણિક ગુણધર્મ જોઈએ છોકરાઓ। PCl5 ને ગરમ કરતા ઉર્ધ્વપાતન પામે છે। શું થાય છે? ઉર્ધ્વપાતન પામે। પરંતુ
જ્યારે વધુ ગરમ કરતા અથવા તો જ્યારે વધુ ગરમ કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે. શું થાય છે? વિઘટન થાય છે. એક છે વિઘટન, એક છે ઉર્ધ્વપાતન. તો કે સાહેબ ઉર્ધ્વપાતન એટલે શું? ઘન પદાર્થ ઘનમાંથી ઘનને ગરમ કરીને પ્રવાહી બને તો એને ગલન કહેવાય. મગજમાં ઉતારી લો. પ્રવાહીને ગરમ કરી વાયુ બને તો બાષ્પાયન કહેવાય અથવા બાષ્પીભવન કહેવાય. અને ઘન પદાર્થને સીધો ગરમ કરો અને વાયુ બની જાય તો એને શું કહેવાય? ઉર્ધ્વપાતન. એનો મતલબ કે PCl5 સોલિડ પદાર્થ છે. અહીંયા લખેલો છે આપણે ઘન પદાર્થ. તો સોલિડ પદાર્થને જેવો ગરમ કરો તો તરત જ વાયુ સ્વરૂપે કન્વર્ટ થઈ જાય. પણ જો વધુને વધુ ગરમ કરવામાં આવે તો શું થાય છે? વિઘટન પામે. હવે કે સાહેબ વધુ ગરમ કરવાની પ્રક્રિયા સમજાવો તો આપણે એ લખી દઈએ કે PCl5 જે છે એને વધુને વધુ ગરમ કરવામાં આવે તો નિપજ કઈ મળે છે? તો આનું વિઘટન થાય તો શું મળી જશે? PCl3. હવે કે સાહેબ PCl5 માંથી PCl3 કાઢી નાખ્યું તો છેલ્લે આપણને શું મળી જાય છોકરાઓ? Cl2 મળી જાય. તો આ પ્રક્રિયા થઈ ગઈ. ચલો ત્રીજા નંબરનો રાસાયણિક ગુણધર્મ જોઈએ છોકરાઓ. ત્રીજા નંબરનો રાસાયણિક ગુણધર્મ યાદ રાખજો. આપણે આગળ પણ આ વસ્તુ રિપીટ કરાયેલી છે. OH સમૂહ, આ વસ્તુ PCl3 માં આવતી હતી. OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો, OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો કેવા હતા? જેવા કે CH3COOH અને બીજો કયો હતો? C2H5OH સાથે પ્રક્રિયા કરે છે. બંને સાથે પ્રક્રિયા કરી શકે છે. ચલો એક લખી દઈએ CH3COOH, બીજો લખી દઈએ C2H5OH. એક CH3COOH, બીજો C2H5OH. બંનેની કોના સાથે પ્રક્રિયા કરવાની? બંનેની પ્રક્રિયા કરવાની PCl5 સાથે. બંનેની PCl5 સાથે પ્રક્રિયા કરીએ છોકરાઓ. ચલો અહીંયા ધ્યાન આપજો. હવે જેમ અહીંયા પેલા આગળ ભાગ પાડ્યા હતા એ રીતે CH3CO C2H5 તો અહીંયા લખી દઈએ CH3CO કોના સાથે જોડાય? Cl સાથે. C2H5 કોના સાથે જોડાશે? એ પણ Cl સાથે જોડાય. રેડી? આટલે સુધી તો ક્લિયર થઈ ગયું. ચલો હવે અહીંયા મગજમાં ઉતારજો. અહીંયા વધારાનો જે છે એ ભાગ કયો છૂટો પડશે? HCl. તો કે સાહેબ દેખાય છે એટલે વત્તા લખી દઈએ આપણે HCl. અહીંયા વધારાનો કયો ભાગ છૂટો પડશે? તો અહીંયા પણ HCl વાળો ભાગ જે છે એ છૂટો પડે. HCl લખી દીધો. બરાબર? હવે CH3COCl વાળો જે ભાગ છે એ મગજમાં ઉતારો કે હવે ત્રીજા નંબરની નિપજ અહીંયા કઈ મળે છે છોકરાઓ? મગજમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો ભાઈ. CH3COCl તો થઈ ગયો, HCl તો થઈ ગયો. વધારાનો અહીંયા મળે છે આપણને PCl3. કયો મળે ભાઈ? PCl3. અને અહીંયા આમાંનો ડિફરન્સ કેટલો છે જુઓ. આ વસ્તુ અને આ વસ્તુ થોડી જુદી પડે છે. તો કે સાહેબ એવું તો કેવું જુદું પડે? CH3CO લીધો, અહીંયાથી Cl લીધો. H અને Cl ભેગા કર્યા, HCl લઈ લીધા. નીચેથી C2H5 પણ કે સાહેબ અહીંયા O લીધો નથી. અહીંયાથી ઓક્સિજન આપણે નથી લીધો છોકરાઓ. તો PCl3 તો બનવાનો પણ વચ્ચે ઓક્સિજન આવી જાય એટલે અહીંયા સંયોજન કઈ મળે છે? POCl3. કયું સંયોજન મળે છોકરાઓ? POC. તો આ વસ્તુ યાદ રાખજો. PCl3 અને અહીંયા છે POCl3. તો આ બંને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો છોકરાઓ. ચલો સમીકરણ બેલેન્સ કરીએ. ક્લોરીન 5 5 આપેલા છે તો અહીંયા ક્લોરીન કેટલા છે જુઓ? 1 3 3 1 4 1 5. અહીંયા પણ 3 1 4 1 5 થઈ ગયા. હવે ઓક્સિજન ગણો. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 જ છે. અહીંયા ઓક્સિજન 2 થઈ ગયા. વધારાનો જે ભાગ છે CH3COCl વાળો ભાગ તો અહીંયા જે છૂટું પડે છે કયું છે? તો HCl વાળો ભાગ જે છે એ છૂટો પડે છે અને બંને સંયોજનો જે છે એ એક સાથે જોડાવાનો પ્રયત્ન કરે છોકરાઓ. ચલો દોસ્તો ખ્યાલ આવ્યો? CH3COOH છે. અહીંયા બે ઓક્સિજન આપેલા છે. CH3COCl કર્યો તો અહીંયા જે PCl3 છે એની સાથે આપણે જોડી દઈએ POCl3 તો બંને બાજુ POCl3 વાળો ભાગ મળ્યો. તો આ બંનેમાં ખાસ મગજમાં ઉતારજો. હું ફરીથી એકવાર ક્લિયર કરાવું. મટીરીયલમાં કદાચ સુધારો કરવાનો હોય તો છોકરાઓ એની સાથે સાથે કરતા રહેજો. PCl3 ની જગ્યાએ POCl3 કરજો. CH3COOH ની PCl5 સાથે, C2H5OH ની PCl5 સાથે બંનેમાં સરખી નિપજો મળે. CH3COCl, C2H5Cl આના ઉપરથી મળે છે. વત્તા HCl છૂટો પડે છે. વત્તા બંને બાજુ POCl3. હવે POCl3 નું નામ યાદ રાખી દો. P એટલે ફોસ્ફરસ, O એટલે ઓક્સિજન, ક્લોરીન એટલે 3. તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ કયું નામ થાય? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. એ પણ સાથે સાથે
એ યાદ રાખી દો. તો ફરીથી એકવાર આપણે ઝડપથી આની હવાઈ મુલાકાત લઈ લઈએ. એક છેલ્લો રાસાયણિક ગુણધર્મ નાનો બાકી છે, એ પણ પૂરો કરી દઈએ એટલે આપણે આ ટોપિક જે છે એને પૂર્ણ જાહેર કરી શકીએ. ચલો દોસ્તો ધ્યાન આપો. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ બે રીતે છે. કઈ રીતે? સફેદ ફોસ્ફરસની ક્લોરીન વાયુ સાથે P4 + 10Cl2 4PCl5 થાય. સફેદ ફોસ્ફરસની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, આ મગજમાં ઉતારજો. આગળ હતો થાયોનિલ ક્લોરાઇડ SOCl2, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડની SO2Cl2 નું સૂત્ર થાય. બંનેમાંથી PCl5 PCl5 મળે તો P4 + 10 SO2Cl2 gives 4PCl5 + 10 SO2. 10 SO2 તો સીધો દેખાય છે અને આ P4 સીધો Cl2 સાથે જોડાય એટલે આપણને શું મળે અહીંયા 4PCl5. ભૌતિક ગુણધર્મો જોયા. પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ. આગળ ગયો તો રંગવિહીન તૈલીય પ્રવાહી. તે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે. PCl3 માં શું હતું? તે પોતે પિરામિડલ આકાર ધરાવે છે. તો PCl5 નો આકાર જોયો, જેમાં બહારનો P-Cl 240 પિકોમીટર બંધ લંબાઈ, અંદરનો P-Cl 202 પિકોમીટર બંધ લંબાઈ. તો કે સાહેબ આ જેટલી છે એ એટલી જ થાય. હા, અંદરના જેટલા પણ P-Cl છે બધાની બંધ લંબાઈ કેટલી થાય? 202 પિકોમીટર. છોકરાઓ રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. PCl5 ભેજવાળી હવામાં સૌપ્રથમ POCl3 બનાવે અને ત્યારબાદ કયું બનાવે છે? H3PO4. તો પહેલું PCl5 ને H2O સાથે સંયોજન તો કયું મળે? POCl3. સમીકરણ આપણે બેલેન્સ કરાય. POCl3 નીચે આવે અને H2O સાથે પ્રક્રિયા છેલ્લે કયો મળે છે? H3PO4. PCl5 ને ગરમ કરી દો, ઉર્ધ્વપાતન પામે. જો વધુ ગરમ કરવામાં આવે તો છેલ્લે શું થઈ જાય? એનું વિઘટન થઈ જાય. એટલે PCl5 ને ગરમ કરી તો PCl3 છૂટો પડે, વધારાનું ડાયક્લોરિન વાયુ જે છે છૂટો પડી ગયો, Cl2 વાયુ છૂટો પડી ગયો. OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જેવા કે CH3COOH એસિડિક એસિડ અને C2H5OH આપણે આગળના વિડિયોમાંની ચર્ચા કરી. એનું નામ શું હતું? ઇથેનોલ. આગળ કાર્બનિક સંયોજન આવશે એ વખત પણ આપણે આની ચર્ચા કરીશું છોકરાઓ. CH3COOH C2H5OH બંનેની પ્રક્રિયા કરી છેલ્લે આપણને શું મળે? CH3COCl C2H5Cl. આ બંનેની પદો સરખા પ્રમાણમાં HCl HCl અને POCl3 છૂટા પડી જાય. તો આ થઈ ગયા PCl5 ની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો. એક નાનો છેલ્લો મુદ્દો બાકી છે, એ પણ આપણે એને સાથે ચર્ચા કરી લઈએ. ચલો દોસ્તો ધ્યાન આપો. PCl5 ના રાસાયણિક ગુણધર્મો જે છે એ ત્રણ જોઈ લીધા. છેલ્લો એક રાસાયણિક ગુણધર્મ બાકી છે, એ પણ એની સાથે સાથે આપણે એની ચર્ચા કરી લઈએ. તો ધ્યાન આપજો. PCl5 જે છે, PCl5 ને ધાતુના ટુકડા સાથે ગરમ કરતા PCl5 જ્યારે ધાતુના ટુકડા સાથે ગરમ થાય, ગરમ કરતા અનુવર્તી, આ શબ્દ યાદ રાખજો, અનુવર્તી ધાતુના ક્લોરાઇડ મળે. આપણને પદ તરીકે શું મળે છોકરાઓ? અનુવર્તી ધાતુના ક્લોરાઇડ મળે છે. અનુવર્તી ધાતુના ક્લોરાઇડ મળે છે. રેડી? PCl5 ધાતુના ટુકડા સાથે ગરમ કરો તો કે સાહેબ ધાતુના ટુકડા કયા કયા લઈએ? એક લઈએ Ag, બીજો લઈએ Sn. Ag નું નામ થાય સિલ્વર, લખી રાખજો. અને Sn, Ag નું નામ તો બધાને આવડશે. Sn નું નામ છે ટીન. Sn ને શું કહેવાય? ટીન તરીકે ઓળખાય છે. અને Ag નું નામ છે સિલ્વર. આ બંને શબ્દો જે છે એ મગજમાં ઉતારતા રહેજો છોકરાઓ. અને બંનેની PCl5 સાથે પ્રક્રિયા થાય. ગરમ કરવાની પ્રક્રિયા છે છોકરાઓ, ધ્યાન આપજો. એરો ઉપર શું મૂકવો પડે? ડેલ્ટા નો સિમ્બોલ મૂકવો પડે. ચલો Ag જે છે Ag ઉપર +1 હોય એટલે હંમેશા શું કરે? એક Cl સાથે જોડાઈ જાય તો નિપજ કઈ મળશે? AgCl નિપજ મળી જાય. Sn ઉપર +4 હોય તો 4 Cl સાથે જોડાય તો નિપજ કઈ મળશે? SnCl4 મળે. તો કે સાહેબ AgCl તો થઈ ગયું, SnCl4 પણ થઈ ગયું. હવે વધારાનો કયો ભાગ વધે છે છોકરાઓ? વધારાના સંયોજનમાં અહીંયા શું વધે છે? યાદ રાખજો, મગજમાં ઉતારતા રહેજો. તો AgCl SnCl4 તો મળી ગયો. હા યાદ કરો, નિકી યાદ કરો. AgCl છે, આ બાજુ ફોસ્ફરસ આપેલો જ છે, 3 ક્લોરીન સાથે જોડાયેલો. વધારાનો કયો મળે? PCl3. અહીંયા પણ કયો મળશે આપણને? PCl3 જે છે પ્રાપ્ત થાય. ચલો સમીકરણ સંતુલિત કરીએ છોકરાઓ. Ag માની લો કે Ag ને આપણે 2 વડે ગુણીએ તો આ બાજુ Ag કેટલા વડે ગુણાય? 2 વડે ગુણાય તો ક્લોરીન કેટલા થઈ ગયા? જુઓ તો ક્લોરીન 2 2 ને 3 5 પેલી વાત થઈ ગયા. એનો મતલબ એ થાય કે Ag વાળો બગડો છે ને એને ટીક કરી રાખો છોકરાઓ. ચલો એ પ્રમાણે બીજા નંબરનું સમીકરણ Sn + PCl5 આપ્યું છે. તો જેમ Ag ને 2 વડે ગુણો ને અહીંયા PCl5 ને 2 વડે ગુણવાના. તો આ યાદ કરી રાખો. ફોસ્ફરસ કેટલા થઈ ગયા? 2. તો ફોસ્ફરસ વાળા ભાગને 2 વડે ગુણી દો. ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દુ 6 અને 4 10. પેલી વાત થઈ ગયા 5 દુ 10. Sn1 થઈ ગયો. એનો મતલબ એ થાય
કે PCl5 ના રાસાયણિક ગુણધર્મો કેટલા હતા? તો આ બાજુના રહ્યા 3 અને વધારાનો PCl5 ને ધાતુના ટુકડા સાથે ગરમ કરવામાં આવે શું મળે? અનુવર્તી ધાતુના ક્લોરાઇડ એટલે સિલ્વર ક્લોરાઇડ અને આનું નામ શું થાય? ટીન ઉપરથી ટીન ક્લોરાઇડ. તો આ થઈ ગયો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. એની બનાવટ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ઉપયોગો આ બંને PCl3 માં પણ નથી આવતા, PCl5 માં પણ નથી આવતા. તો આટલે સુધી આપણે PCl5 વાળો મુદ્દો જે છે એ પૂરો કર્યો. હવે એક નાનો મુદ્દો સમૂહ 15, ત્યાં જો સમૂહ 15 ની પૂર્ણાહુતિ થાય છે. એક નાનો મુદ્દો બાકી છે સમૂહ 15 ના તત્વોમાં. છેલ્લો કયો છે? ફોસ્ફરસના ઓક્સો એસિડ. એ પણ પુસ્તક વાળો તે સરળતાથી પૂરો થઈ જશે. પણ ત્યાં સુધી આગળના જેટલા પણ પાર્ટ્સમાં આપણે યુટ્યુબમાં જે મારા એના માધ્યમથી સાંભળે છે એ મારા વિડીયો, મારા શબ્દો, મારી જે ભણાવવાની પદ્ધતિ છે એને ખાસ મગજમાં ઉતારજો અને સમીકરણ સંતુલિત કરવાની જે સિસ્ટમ છે એને પણ ઉતારતા રહેજો મગજમાં. ત્યાં સુધી છોકરાઓ ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ નવેસરથી નવા વિડીયો સાથે તમારા સાથે હાજર થઈશ. ત્યાં સુધી આ બધા જ મુદ્દાઓ જે છે એની બારીકાઈથી તૈયારી કરતા રહેજો છોકરાઓ.